હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પાર્ટ 3ની અંદર ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસને ભણીશું. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે પહેલાં તો શું થાય? તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે થાય આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ વાક્યો. હવે આની અંદર તમે લખજો આજ્ઞાર્થ વાક્યો એવો ટોપિક આપી અથવા તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એવો ટોપિક આપી અને નીચે લખવાનું છે જે વાક્યોની અંદર આજ્ઞા, હુકમ, વિનંતી, સલાહ, સૂચન વગેરેનો અર્થ દર્શાવવામાં આવ્યો હોય તેવા વાક્યોને આજ્ઞાર્થ વાક્યો કહે છે. હવે આપણને ખ્યાલ છે કે આપણે ગમે ત્યારે કોઈ પણ વિધાનને આપણે ઇનડાયરેક્ટમાં ચેન્જ કરીએ છીએ તો આપણું ધ્યાન ક્યાં જાય છે? આરવીમાં જાય છે. બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા આરવી આપણે કોના આધારે મૂકવાનું છે? તો આરએસના આધારે મૂકવાનું છે કે આરએસમાં કોઈ એક ભાવ રજૂ થયેલો હશે, એ ભાવને અનુરૂપ આપણે અહીંયા આરવી મૂકવાનું છે. બરાબર છે. તો આમાં હવે કેટલા પ્રકારના ભાવ આવી શકે તો એ ભાવ બધા હું તમને અહીંયા લખાવું છું. બરાબર. જો આરએસની અંદર વિનંતીનો ભાવ હોય તો આરવીમાં આપણે શું મૂકીશું? રિક્વેસ્ટેડ. બરાબર. વિનંતી માટે રિક્વેસ્ટેડ, સલાહ માટે એડવાઇઝડ, એના પછી સૂચન માટે સજેસ્ટેડ, સૂચના માટે ઇન્સ્ટ્રક્ટેડ, હુકમ માટે ઓર્ડર્ડ, આદેશ માટે કમાન્ડેડ. ખાસ ધ્યાન રાખજો, આદેશમાં ફરજ દર્શક હુકમ દર્શાવવામાં આવેલો હોય. બરાબર. એના પછી થ્રેટન્ડ, ધમકીનો ભાવ આપેલો હોય તો થ્રેટન. એના પછી વોર્ન એટલે ચેતવણીના ભાવ માટે વોર્નનો ઉપયોગ થાય છે. બરાબર છે. તો આટલા ભાવ આપણને આરએસમાં દર્શાવેલા હશે, એના અનુરૂપ આપણે આ આરવી મૂકવાના રહેશે. બરાબર છે. તમારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સની અંદર આરવી તરીકે એટલા ક્રિયાપદને યાદ રાખવાના રહેશે: રિક્વેસ્ટેડ, એડવાઇઝડ, સજેસ્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ, ઓર્ડર્ડ, કમાન્ડેડ, થ્રેટન્ડ અને વોર્નડ. બરાબર. આટલા તમારે આરવી તરીકે યાદ રાખવાના રહેશે. હવે આપણે જોઈશું કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસને ઓળખવા કઈ રીતે. આપણે ડાયલોગ આપેલો હોય, બરાબર છે, તો એમાં આપણને કઈ રીતે, આમાં તો કોઈ નિશાની નથી કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સની આપણે ઓળખ કરી શકીએ. તો કઈ રીતે આપણે ઓળખીશું? તો યાદ રાખવાનું છે કે જ્યારે વાક્યની શરૂઆતમાં જુઓ, અહીંયા તમને પ્લીઝ તો આપેલું છે પણ પછી જુઓ કોમા આપેલું છે. બરાબર. એટલે એના પછીનું આ વાક્ય છે. અહીંયા જુઓ તમને રાજ આપેલું છે પણ એના પછી કોમા છે. જો જ્યારે એસર્ટિવ સેન્ટેન્સનું વિધાન હશે ને તો આવી રીતના કરતા પછી ક્યારેય કોમા આપેલું હશે નહીં. બરાબર. કરતા પછી કોમા આપેલું હોય નહીં. બરાબર. તો યાદ રાખજો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસની અંદર વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય, જ્યારે એસર્ટિવ સેન્ટેન્સીસની અંદર વાક્યની શરૂઆત કોનાથી થશે? તો યાદ રાખી લેવાનું છે, વાક્યની શરૂઆત થશે એસર્ટિવ સેન્ટેન્સની અંદર કર્તાથી. બરાબર છે. તો અહીંયા વાક્યની શરૂઆત શેનાથી થાય છે? ક્રિયાપદથી થાય છે. તો કયું સેન્ટેન્સ છે? તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. બરાબર છે. હવે આપણે જોઈશું કે પેલો ફેરફાર આપણે જોઈ લીધો આરવી તરીકે. હવે આપણને ખબર છે વાક્યમાં કન્જક્શન મૂકવું પડે બે વાક્યને જોડવા માટે. તો યાદ રાખવાનું, હકાર હોય તો ટુ, નકાર હોય તો આવશે નોટ ટુ. હકાર હોય તો શું આવશે? ટુ. અને નકાર હોય તો શું આવશે? નોટ ટુ. હવે જુઓ, નકાર વાક્ય છે ને ત્યારે યાદ રાખજો વાક્યની શરૂઆત આરએસમાં શેનાથી થશે? ડોન્ટથી. એટલે કેવું વાક્ય છે? નકાર. આવું તમને કેવું ન પડે, હવે આવી ખ્યાલ આવી જવો જોઈએ. બરાબર છે. એના પછી માનો કે વાક્યની અંદર કોઈ વાક્યની અંદર પહેલા જ વાક્યની અંદર અહીંયા છે જો પ્લીઝ. બરાબર. આની સિવાય તમને કદાચ એવું આપેલું હોય કે કાઇન્ડલી, તો આ વિનંતી સૂચક શબ્દ છે. હવે શું થાય? ઇનડાયરેક્ટમાં ચેન્જ કરો ને એટલે બે શું થાય?
નીકળી જાય, બરાબર. પ્લીઝ અને કાઇન્ડલી જેવા વિનંતી સૂચક શબ્દ શું થાય? નીકળી જશે, બરાબર છે. તો એ પણ તમે યાદ રાખી લેજો. હવે વિનંતી દર્શાવે એટલે હું બોલું જ છું વિનંતીનો ભાવ, બરાબર. તો આવી જશે અહીંયા સેડ ટુની જગ્યાએ રિક્વેસ્ટેડ. એ તો તમને બધાને ખ્યાલ હશે, બરાબર છે. તો હવે આપણે આ વાક્યને ચેન્જ કરીએ. અહીંયા પ્લીઝ આપણને આપી દીધું છે એટલે તરત આપણને આઈડિયા આવી ગયો કે અહીંયા વિનંતી કરે છે, અને જ્યારે વિનંતી કરતા હોય ત્યારે કયું એના માટે ક્રિયાપદ આપણે વાપરીશું આરવી તરીકે? તો અહીંયા રિક્વેસ્ટેડ આવશે. કુશ રિક્વેસ્ટેડ હિઝ સિસ્ટર. વાક્ય હકાર છે કે નકાર? વાક્ય હકાર છે, કારણ કે ડોન્ટ આપેલું નથી, બરાબર. તો કંજક્શન શું આવશે? ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે એટલે અહીંયા હેલ્પ મી એવું કોણ કહે છે? કુશ કહે છે. પણ કુશના માટે કોઈ અન્ય એના માટે કહે તો હીનું શું થાય? હિમ, બરાબર. હેલ્પ હિમ ઇન માય વર્ક. તો કુશ પોતાના માટે કહે, પણ અન્ય એના માટે કહે તો હિઝ વર્ક. હીનું શું થઈ જાય? અહીંયા યાદ રાખજો, જો આઈનું સંબંધક માય થતું હોય તો હીનું હિઝ થાય, હિઝ વર્ક, બરાબર. તો શું થાય? કુશ રિક્વેસ્ટેડ હિઝ સિસ્ટર ટુ હેલ્પ હિમ ઇન હિઝ વર્ક. થઈ ગયું ને, બરાબર. તો આ રીતના ફેરફાર થશે. એના પછી બીજું વિધાન, ધ ટીચર સેડ રાજ ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય અ ફાઇલ. જો શું કીધું કે રાજ માર્કેટ જા અને ફાઇલને ખરીદ. હવે આપણે શું કરીએ કે હોમવર્કમાં કે ફાઇલ જમા કરાવવાની હોય કે કોઈ પણ બુક આપણે જમા કરાવવાની હોય તો આપણે શું કરીએ છીએ? રોજ આપણા કંઈક ને કંઈક રીઝન હોય, પણ ટીચર કંટાળે પછી શું કરે? ઓર્ડર કરે. શું કરે? ઓર્ડર. શું કહે છે? કે માર્કેટ જા અને ફાઇલને ખરીદીને આવ, બરાબર છે, અથવા તો ફાઇલને ખરીદ. તો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા શિક્ષકે કરેલો છે ઓર્ડર, તો અહીંયા આરવી તરીકે શું આવશે? ઓર્ડર્ડ. ધ ટીચર ઓર્ડર્ડ કોને કરે છે? તો અહીંયા એક જ છે, રાજ, બરાબર. રાજ. વાક્ય હકાર છે કે નકાર? તો હકાર. ટુ ગો ટુ ધ માર્કેટ. એન્ડથી વાક્ય જોડાયેલું છે, કોઈ પણ બીજો ફેર નથી. અહીંયા ઈ આપેલું છે. માર્કેટ એન્ડ બાય અ ફાઇલ, બરાબર છે. તો આ રીતના વિધાન કરશે. એના પછી ધ કર્નલ ટોલ્ડ હિઝ સોલ્જર. કર્નલે તેના સોલ્જર્સને કહ્યું ગો અહેડ. ગો અહેડ એટલે આગળ વધવું, બરાબર. આગળ વધો, બરાબર. તો અહીંયા શું કીધું? કર્નલ ક્યારે એને રિક્વેસ્ટ કરે નહીં, કર્નલ શું કરે? કમાન્ડ કરે. તો ટોલ્ડની જગ્યાએ શું આવે? કમાન્ડેડ. શું આવશે? કમાન્ડેડ. ધ કર્નલ કમાન્ડેડ હિઝ સોલ્જર ટુ ગો અહેડ. કેપિટલની જગ્યાએ સ્મોલ લેટર થઈ જશે, કારણ કે વાક્ય કંજક્શનથી જોડાઈ ગયું છે. ધ કર્નલ કમાન્ડેડ હિઝ સોલ્જર ટુ ગો અહેડ. એના પછી ધ મેનેજર સેડ ટેક રેસ્ટ ફોર એટ લીસ્ટ અ વીક એઝ યુ આર વેરી ઇલ મિસિસ પાઠક. શું કહે છે? કે તમારે ઓછામાં ઓછો તો એક અઠવાડિયા જેટલો આરામ કરવો, તમે આરામ કરો, કારણ કે તમે ખૂબ બીમાર છો. વેરી ઇલ. શું કહે છે? યુ આર વેરી ઇલ. તમે ઓછામાં ઓછો એક અઠવાડિયા જેટલો આરામ કરો, કારણ કે અથવા તો એક અઠવાડિયા સુધી તમે ઓછામાં ઓછો આરામ કરો, કારણ કે તમે ખૂબ બીમાર છો. એવું એને કહ્યું. કોને કહ્યું? મેનેજરે મિસિસ પાઠકને કહ્યું, બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો, મેનેજર અહીંયા શું કરે છે? તો એડવાઇઝ આપે છે, બરાબર. તો અહીંયા કયો આરવી તરીકે આવશે? એડવાઇઝડ આવશે, બરાબર. તો યાદ રાખજો, ધ મેનેજર એડવાઇઝડ. કોને એડવાઇઝ આપે છે? તો મિસિસ પાઠક. તો ધ મેનેજર એડવાઇઝડ મિસિસ પાઠક. વાક્ય હકાર છે એટલે ટુ. ટેકનું ટેક જ રહેશે. ટેક રેસ્ટ ફોર એટ લીસ્ટ અ વીક એઝ. યાદ રાખજો, બીજો પુરુષ છે, કોના આધારે ફેરફાર થાય? તો સાંભળનાર પ્રમાણે થશે, બરાબર. કોના આધારે થાય? સાંભળનાર પ્રમાણે થાય. તો અહીંયા શું થઈ જશે? સાંભળનાર માટે શી, બરાબર. હવે એમિઝારમાંથી શીને અનુરૂપ શું થશે? તો વોઝ. એમિઝાર હોય તો શું કરી નાખવાનું? વોઝ વેર કરવાનું ને. તો અહીંયા એક વચન છે તો વોઝ આવશે. શી વોઝ વેરી ઇલ, બરાબર. તો શું થાય? જુઓ, ધ મેનેજર એડવાઇઝડ મિસિસ પાઠક ટુ ટેક રેસ્ટ ફોર એટ લીસ્ટ અ વીક એઝ શી વોઝ વેરી ઇલ, બરાબર. શું થઈ ગયું? શી વોઝ વેરી ઇલ. અહીંયા રીઝન છે, જુઓ, એઝથી અહીંયા રીઝન દર્શાવ્યું છે, કારણ. એઝ, સિન્સ આવા શબ્દનો આપણે કારણમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. એના પછીનું વિધાન આપણે જોઈશું. ધ ગ્રાન્ડ મધર સેડ ટુ અ લિટલ ચાઇલ્ડ ડોન્ટ ગો નિયર ધેટ ડોગ.
અહીંયા ગ્રાન્ડ મધર લિટલ ચાઇલ્ડને શું કરે છે? વોર્ન કરે છે. શું કરે છે? વોર્ન એટલે ચેતવણી આપે છે. વોર્ન. ધ ગ્રાન્ડ મધર વોર્ન અ લિટલ ચાઇલ્ડ. ડોન્ટથી વાક્ય શરૂ થયું તો શું આવશે કંજક્શન? અહીંયા ડોન્ટ નીકળી જશે, એની જગ્યાએ નોટ ટુ. એના પછી આપણને ખ્યાલ જ છે ક્રિયાપદનું મૂળરૂપ. નોટ ટુ ગો નિયર ધેટ ડોગનું ધેટ ડોગ રહેશે, કારણ કે ધીસ ડોગ અહીંયા થાય નહીં. બરાબર. ધ ગ્રાન્ડ મધર વોર્ન અ લિટલ ચાઇલ્ડ નોટ ટુ ગો નિયર ધેટ ડોગ. એના પછીનું વિધાન, રમેશભાઈ ટોલ્ડ માખનલાલ ગીવ માય મની બેક અધરવાઇઝ. અધરવાઇઝ એટલે શું થાય? કંજક્શન આપેલું છે જો. અધરવાઇઝ એટલે થશે નહીંતર. બરાબર. તો શું થાય જુઓ, રમેશભાઈ ટોલ્ડ માખનલાલ ગીવ માય મની બેક અધરવાઇઝ આઈ વિલ સી યુ. બરાબર છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, રમેશભાઈ ટોલ્ડ માખનલાલ ગીવ માય મની બેક અધરવાઇઝ આઈ વિલ સી યુ. હવે આપણે જોઈશું રમેશભાઈ કોને કહે છે? તો માખનલાલને કહે છે, પણ અહીંયા શું આપે છે? ધમકી આપે છે કે ગીવ માય મની બેક, મારા પૈસા પાછા આપો, નહીંતર હું તમને જોઈ લઈશ. મારા પૈસા પાછા આપો, નહીંતર હું તમને જોઈ લઈશ. તો અહીંયા તો ચોખ્ખે ચોખ્ખો ધમકીનો ભાવ છે. તો શું થાય અહીંયા? થ્રેટન્ડ. બરાબર છે. શું થાય? અહીંયા થશે ધમકીનો ભાવ. બરાબર. તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. શું થાય છે? અહીંયા ધમકીનો ભાવ થાય છે. રમેશભાઈ ધમકી આપે છે માખનલાલને કે મારા પૈસા પાછા આપો, નહીંતર હું તમને જોઈ લઈશ. બરાબર છે. તો હવે અહીંયા આપણે યાદ રાખીશું કે ધમકીનો ભાવ છે કોને આપે છે? માખનલાલને આપે છે. લખી નાખવાનું થ્રેટન માખનલાલ. હવે વાક્ય હકાર છે ટુ ગીવ માય મની, એટલે કોની મનીની વાત છે અહીંયા? રમેશભાઈના મનીની અહીંયા વાત છે. બરાબર છે. તો રમેશભાઈના મનીની વાત છે, તો આપણે રમેશભાઈ માટે કેવું હોય તો શું થાય? હીઝ મની. અથવા કોઈ અન્ય એના માટે કહીએ તો હીઝ મની બેક અધરવાઇઝ આઈ. પ્રથમ પુરુષ છે, ફેરફાર બોલનાર પ્રમાણે આઈની જગ્યાએથી જશે હી. વિલનું થાય વુડ, હી વુડ. સી ક્રિયાપદનું મૂળરૂપ જ રહેશે યુ. બીજો પુરુષ છે, ફેરફાર સાંભળનાર પ્રમાણે, તો અહીંયા પાછળ આવશે યુનું હિમ. બરાબર. તમને અહીં થાય યુનું હી ન થાય? ના, અહીંયા ક્યારે યુનું હી થશે નહીં. શું થશે? અહીંયા કર્મ વિભક્તિ આવશે, અહીંયા થશે હિમ. બરાબર. તો શું થાય જુઓ, રમેશભાઈ થ્રેટન્ડ માખનલાલ ટુ ગીવ હિઝ મની બેક અધરવાઇઝ હી વુડ સી હિમ. એના પછીનું, ધ પ્રિન્સિપાલ સેડ પ્લીઝ હેલ્પ મી મિસ્ટર ઓઝા. બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા પ્લીઝ એવો શબ્દ આવ્યો, આ વાક્ય તમારાથી તરત ચેન્જ થઈ જવું જોઈએ. બરાબર. તો શું થાય અહીંયા જુઓ, સેડની જગ્યાએ પહેલાં તો આપણે રિક્વેસ્ટેડ મૂકી દઈશું, કારણ કે કયો ભાવ છે? વિનંતીનો ભાવ છે. ધ પ્રિન્સિપાલ રિક્વેસ્ટેડ મિસ્ટર ઓઝા ટુ હેલ્પ મી આપેલું છે, યાદ રાખજો, હેલ્પ મી. તો શું થઈ જશે? મીનું શું થાય? હેલ્પ હિમ. બરાબર. રેડી? હીનું હિમ થાય, આઈનું મી થાય, તો હીનું શું થાય? હિમ. અનિલ સર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ઓપન યોર ઇંગ્લિશ બુક. હવે આને શું કહેવાય? તો યાદ રાખજો, અનિલ સર એના સ્ટુડન્ટ્સને શું કહ્યું કે તમારી ઇંગ્લિશ બુકને ઓપન કરો. બરાબર છે. યોર ઇંગ્લિશ બુક, તમારી ઇંગ્લિશ બુકને ઓપન કરો. તો અહીંયા શું આપ્યું છે? સૂચન આપ્યું છે કે તમારી ઇંગ્લિશ બુકને તમે ઓપન કરો. તો સૂચન માટે શું કહેવાય ઇંગ્લિશમાં? તો યાદ રાખજો, સજેસ્ટેડ. કયો ભાવ આપણે અહીંયા યુઝ કરીશું? સજેસ્ટેડ. તો વાક્ય કેવી રીતના બનશે? જુઓ, અનિલ સર સજેસ્ટેડ ધ સ્ટુડન્ટ્સ, વાક્ય હકાર છે ટુ ઓપન યોર બુક, એટલે તમારી બુક થાય. બરાબર. પણ કોઈ અન્ય કહેશે તો એના માટે શું થશે? યોરની જગ્યાએ સ્ટુડન્ટ્સ માટે શું થઈ જશે? ધેયર. બરાબર. ઓપન ધેયર ઇંગ્લિશ બુક. બરાબર છે. તો આવી રીતના વિધાન બનશે. બરાબર. અહીંયા યોર એટલે કોના માટે વપરાયેલું છે? ખાસ ધ્યાન રાખજો, સ્ટુડન્ટ્સ માટે વપરાયેલું છે.
બરાબર. યુ અને યોર આપણે કરીએ છીએ ને, તો યોર કોના માટે વપરાયેલું છે? સ્ટુડન્ટ્સ માટે વપરાયેલું છે. તો સ્ટુડન્ટ્સ માટે આપણે માનો કે કરતા લઈએ ધે, તો એનું થાય ધેમ, અને એનું શું થઈ જશે? ધેર. બરાબર. તો એવી રીતના અહીંયા ચેન્જ થશે. એના પછીનું વિધાન આપણે જોઈએ. ધ ટ્રાફિક પોલીસ સેડ ડોન્ટ પાર્ક યોર કાર હિયર. બરાબર. ટ્રાફિક પોલીસ શું કહે છે? ડોન્ટ પાર્ક યોર કાર હિયર. તમારી કાર અહીંયા પાર્ક કરો નહીં. બરાબર. તમારી કારને અહીંયા પાર્ક કરો નહીં એવું કહે છે. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા ટ્રાફિક પોલીસ તમને વિનંતી કરતા નથી. શું આવશે એમાં? હંમેશા ઓર્ડર્ડ આવશે. ઓર્ડર્ડ. વાક્ય નકારથી છે તો સંયોજક આવશે નોટ ટુ પાર્ક યોર કાર હિયર. યોર એટલે અહીંયા તો ગમે તે હોઈ શકે. બરાબર. તો અહીંયા આપણે કોઈ એક લખી નાખીએ કે હીઝ. બરાબર. હીઝ કાર હિયરનું જગ્યાએથી જશે ધેર. જો સાંભળનાર અહીંયા કોઈ ક્લિયર છે નહીં. શું કીધું છે? ધ ટ્રાફિક પોલીસ સે ડોન્ટ પાર્ક યોર કાર હિયર. પણ અહીંયા સાંભળનાર કોણ છે એ ખ્યાલ નથી. બરાબર છે. યોર કાર એટલે તમારી કાર. બરાબર. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા કોઈ પણ તમે અહીંયા મૂકી શકો છો.